ઓકે, એટલે આજે આપણે આ છઠ્ઠા ધોરણના પહેલા સેમિસ્ટરનું બીજો સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ. બીજું ચેપ્ટર એ પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે છે. એટલે આપણા સામાન્ય નિયમ પ્રમાણે પહેલાં આનું મહત્ત્વ શું, શા માટે શીખવું જોઈએ અને વ્યવહારમાં કેટલું ઉપયોગી છે એની થોડી વાત કરી, અને પછી કેવી રીતે પરિમિતિ ગણવાની, ક્ષેત્રફળ કેવી રીતે ગણવાનું, એ બધું પછી સમજશું. તો વ્યવહારમાં હંમેશા આપણે લંબાઈ માપવાની આવતી હોય છે. કે ધારો કે તમારે એક ખેતર હોય કે તમે ખેતરને ફરતું એમ કે વાયરની ફેન્સ કરવાની છે, તો હવે વાયર કેટલો લાવવો, જો તમારે એવું નક્કી કરવાનું હોય તો તમારે આ ખેતરને ફરતી કેટલી લંબાઈ થાય છે એ શોધવું પડે, અને પછી દર મીટરે કેટલા ભાવ હોય છે એને પ્રમાણે તમારે ઓર્ડર દેવો. એટલે આવી રીતે વ્યવહારમાં ઉપયોગ થતો હોય છે. એટલે આ જે ખેતરની ચારે જે છેડા આપણે જે માપ લંબાઈ કરીએ એને પરિમિતિ કહેવાય. પરિમિતિ પ્લસ મિતિ, એટલે મિતિ એટલે માપ, એટલે પરી એટલે આસપાસ, એટલે આસપાસનું માપ આપણે શોધવાનું, એ પરિમિતિ, એ એક વસ્તુ, એટલે એનો નહીં. અને ઘણી વખત શું થાય, ધારો કે ખાલી આપણે ખેતરની ફરતી વાડ કરવાનું નથી, પણ ધારો કે ખેતરમાં આપણે કશું પાથરવાનું છે કે ખાતર પાથરવાનું છે, તો ખાતર એમ કે તમારે 1 ચોરસ મીટરે આટલું ખાતર જોઈશે કે આટલો ખર્ચો આવશે, તો શું કરવું પડે, તો તમારે આખા ખેતરનું માપ લેવું પડે, ક્ષેત્રફળ શોધવું પડે, એને ક્ષેત્રફળ કહેવાય. તો કુલ કેટલા ચોરસ મીટર ખેતર છે તમારું, એવી રીતે થાય. એવી રીતે તમે ઘરની અંદર પણ સામાન્ય રીતે ધારો કે તમારે લાદી નંખાવાની હોય, કે ઘરની અંદર આપણે ચોરસ જે ઘર હોય તો એમાં લાદી નંખાવી હોય, તો હવે લાદીનો કેટલો ઓર્ડર દેવો. ધારો કે આ આપણે 5 સેન્ટીમીટરની એક લાદી હોય, તો આ 5 મીટર બાય 7 મીટરનો આપણે રૂમ હોય, કે આવું જે બધું હોય તો કેટલી લાદી જોઈશે, કેટલો ખર્ચ થશે. આ બધી જે વ્યવહારુ જે આપણને જરૂરિયાત પડશે, એ માટે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ શીખવા પડે, જરૂર પડે. ધારો કે તમે આગળ ભણો તો ઘણો બધો ઉપયોગ આવશે, કારણ કે આના કરતાં અઘરા આવશે. પણ ન ભણો તોય, ધારો કે તમે ઉઠી જાઓ અને વ્યવહારમાં ખેતી કરવા લાગો કે ધંધો કરવા લાગો, તો પણ તમારે આનો ઉપયોગ હંમેશા કરવાનો આવશે. એટલે આ બહુ પાયાની વસ્તુ છે. એટલે તમારે આ કેવી રીતે ગણવું એ અહીંયા શીખવાનું છે. હવે જ્યારે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળની વાત કરીએ છીએ, ત્યારે આમ તો ઘણા બધા આકાર હોય. આપણે કંઈ ખેતર આવું પણ હોઈ શકે. એટલે હવે આનું પરિમિતિ કેવી રીતે શોધવી, એનું ક્ષેત્રફળ, એ બધું થોડું અઘરું પડે. એટલે અત્યારે આપણે પાયાની શરૂઆત કરીએ છીએ, એટલે સાદી વસ્તુથી શરૂઆત કરીએ છીએ. તો આ સ્વાધ્યાયમાં ખાલી તમારે બે ખાલી આકાર જ શીખવાના આવશે. કે એક ચોરસ હોય, કે એક ચોરસ હશે કે જેની ચારે બાજુ સરખી હોય, કે આ ચારે બાજુ સરખી હોય એને ચોરસ કહેવાય. અને એક લંબચોરસ હશે. આ બહુ સાદામાં સાદી પાયાની વસ્તુ થઈ, તો આને લંબચોરસ કહેવાય. તો આવી સાદી બે આકૃતિઓમાં આ બે વસ્તુ આપણે શીખવાની છે, કે આ બંનેની આપણે પરિમિતિ કેવી રીતે શોધશું અને બંનેનું ક્ષેત્રફળ કેવી રીતે શોધશું. બસ આટલી વસ્તુ શીખવાની છે. પછી જુદા મીટર અને સેન્ટીમીટરનો તફાવત અને એમાં ખર્ચો કેટલો, એ બધું એના વ્યવહારુ ઉપયોગો આવશે. પણ પાયાની વસ્તુ એટલી સમજવાની કે પહેલાં તો ચોરસ અને લંબચોરસમાં તફાવત શું. તો કે ચોરસની ચારે બાજુ સરખી હોય. એટલે ધારો કે આ 5 મીટર હોય, તો આ પણ 5 મીટર હોય, આ પણ 5 મીટર હોય, અને આ પણ 5 મીટર હોય, એને ચોરસ કહેવાય. પછી 7 હોય કે 10 હોય કે 15 હોય કે જે હોય તે, પણ ચારે ચાર સરખા હોવા જોઈએ.
લંબચોરસ કોને કહેવાય કે એમાં બે સામસામેની બાજુ સરખી હોય. ધારો કે આ 10 હોય તો એની સામેની 10 હોય, અહીંયા 7 હોય તો અહીંયા 7 હોય. એટલે આ ખાસ તફાવત સમજી લેવાનો કે ચોરસ કોને કહેવાય તો કે જેની ચારે બાજુ સરખી હોય તે. લંબચોરસ કોને કહેવાય તો કે જેની સામસામેની બે બાજુ સરખી હોય અને ભલે આ કાટખૂણો પાછો હોવો જોઈએ. નહીં તો સામસામેની બાજુ સરખી હોય પણ આકાર જુદો પણ હોઈ શકે. તો આપણે આ બે ચિત્રોના જ હમણાં શીખવાના છીએ. તો હવે આપણે કીધું ને કે પરિમિતિ જોઈએ તો આપણે પરિમિતિની વ્યાખ્યા શું કરી કે એને ફરતું એક પોઈન્ટથી નીકળ્યા કે આપણે અ પોઈન્ટ છે, અ પોઈન્ટથી બ પોઈન્ટ આવ્યા, બ પોઈન્ટથી ગ પોઈન્ટ અને ઘ પોઈન્ટ ગયા અને ઘથી પાછા અ આવ્યા. તો એ જે આપણે જે આખું અંતર માપ્યું એ શોધવું હોય તો કેવી રીતે શોધાય? તો આપણને આ ચિત્ર જોઈને થાય કે ભાઈ અ થી બ કેટલા? 5 મીટર. પછી બ થી ગ કેટલા? તો કે 5 મીટર. પછી ગ થી ઘ તો કે 5 મીટર અને ઘ થી અ પાછા આવીએ તો 5 મીટર. એટલે આ આપણે ચિત્ર જોઈને કહી શકીએ છીએ. હવે એને આપણે સાદું રૂપ આપી દઈએ કે આ બધા જ સરખા છે. તો આપણે ગણિતમાં શું શીખ્યા કે આને આપણે આમ સરવાળો કરીએ કે 5 + 5 5 10 15 20 તો આમ થયું. પણ એને આપણે બીજી રીતે પણ કહી શકીએ કે 4 × 5 એટલે 4 વખત આપણે 5 5 છે તો આપણે 4 ને 5 ગુણ નાખ્યા તો પણ એ 20 જ જવાબ આવે. હવે આપણે 5 છે એની જગ્યાએ ગમે તે આંકડો લઈ શકીએ. એટલે આને લંબાઈ કીધી. અને જો ખાલી આપણે લંબાઈ કહીએ તો આ બધી લંબાઈ સરખી છે. હવે લંબાઈને અંગ્રેજીમાં આપણે એલ આંકડો મૂકી દઈએ. તમે બીજગણિતમાં શીખશો કે આ બધા ABCD આપણે ગમે તે લઈ શકીએ. એટલે આ આપણે જે 5 મીટર છે એને 5 મીટરની જગ્યાએ આપણે આમ પણ લખી શકીએ 4 × L બરાબર પરિમિતિ. બરાબર છે. પછી તમારે L ગમે એટલો બદલે પણ તમારો આ સૂત્ર જે એક વખત આપણે જે બનાવ્યું એ બધે જ ચાલે. ધારો કે આ 5 છે એના બદલે હું 7 મીટર કરી નાખું. આ 7 મીટર કરું તો શું થાય કે આ 4 × 7 એટલે 7 × 28 ચોરસ મીટર. આપણે જે આ મીટરમાં હોય તો આ ચોરસ મીટર. આ બહુ સાદો અને પહેલો નિયમ કે આ ચોરસ હોય તો એની પરિમિતિ આપણે આ રીતે શોધી શકીએ. બસ આટલું સૂત્ર યાદ રાખવાનું. રાઈટ. એટલે ચોરસની પરિમિતિ બરાબર 4 × L. L એ લંબાઈ. યા બરોબર. અને ઘણી વખત ઉલટું પણ પૂછે. ધારો કે તમને કે ચોરસ છે અને એની 36 ચોરસ મીટરની એક ચોરસ છે તો એની એક બાજુ કેટલી હશે? જો એવી રીતે પૂછે તો એટલે પરિમિતિ આપેલી હોય Yeah. અને લંબાઈ તમારે શોધવી હોય ચોરસની હા તો પરિમિતિ બરાબર 4 × L. હા તમે ઇક્વેશનમાં મૂકો તો 36 બરાબર 4 × L થયું. બરોબર. માટે L બરાબર એટલે આ 4 ને નીચે લઈ જાઓ. આ 4 ને આપણે ભાગી નાખીએ તો 9. 36 તો આ 9 9 થાય. આવી જાય. એટલે બસ આટલી એક જ સૂત્રને આપણે બે જુદી જુદી રીતે વાપરવાનો નિયમ પહેલો. આટલું સમજાઈ ગયું. પછી આપણે બીજી આકૃતિમાં જઈએ તો હવે આમાં પણ એ જ નિયમ થશે કે આ ક ખ ગ ઘ એવા હું 4 ખૂણા આપી દઉં અને તો મારે એની પરિમિતિ શોધવી હોય. આને આપણે ચિત્ર 1 કહેશું, આકૃતિ 1 કહેશું. આ આકૃતિ 1
અને આને આપણે આકૃતિ 2 કહીશું. તો હવે આકૃતિ 2 ની પરિમિતિ કેટલી કહેવાય? તો જો આપણે ક થી ખ જઈએ, ખ થી ગ તો જઈએ તો અહીંયા આ 7 મીટર વત્તા 10 મીટર વત્તા 7 મીટર અને પાછા આ 10 મીટર, એટલે છેક આખા ખેતરને આપણે આખું ચક્કર લઈ લીધું અને પાછા જ્યાંથી ચાલુ કર્યું ત્યાં જ આવી ગયા. એ જે અંતર થયું એ આપણી પરિમિતિ. તો આને આપણે સાદા ગણિતની રીતે એક સરવાળો કરીએ તો 17 7 વત્તા 10 17 ને 7 બીજા 10 17 દુ 34 34 ચોરસ મીટર પરિમિતિ થઈ. ચોરસ નોટ ચોરસ, ખાલી મીટર. યા હવે આને આપણે જેમ પહેલામાં ફેર્યું તો એનું સાદું રૂપ અંકગણિતનો ઉપયોગ આપણા નિયમોનો કરી આપણને ખબર છે કે અહીંયા 7 બે આવ્યું છે 2 વખત. આ 10 છે એ 10 2 વખત આવ્યું છે. તો આપણે એને આમ પણ કહી શકીએ કે 2 અને કૌંસમાં લંબાઈ 7 વત્તા 10 ના એ પછી બરાબર. એટલે આપણે 2 વખત આવ્યું તો 2 ને બહાર કાઢી લઈએ તો આ અંકગણિતનો આપણે નિયમ લાગુ કર્યો કે 2 7 વત્તા 10 એટલે 17 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 17 તો કેટલા થયા? આ 34 આવી ગયા. હવે હું શું કહું કે આ 7 છે 10 છે એને બદલે ગમે તે આંકડો હોય, ધારો કે હું આને આપણે બીજગણિતના આંકડામાં ગમે તે આંકડો, એટલે અહીંયા હું ખાલી આને એલ જ કહું, લંબાઈ, અને આને width પહોળાઈ, આ લંબાઈ અને આ પણ લંબાઈ છે અને આ પણ પહોળાઈ. એટલે આપણે આને width કીધી, આ લંબાઈને એલ કીધું, લેન્થ અંગ્રેજીમાં, અને પહોળાઈ એટલે width અંગ્રેજીમાં. તો આપણે જે અહીંયા નિયમ બનાવ્યો એને આપણે બીજગણિતની ભાષામાં મૂકી શકીએ કે ગમે તે આંકડો લઈ શકીએ કે આ 2 છે, આ પહોળાઈ આપણે 7 હતી તો એને બદલે W આપણે કહી શકીએ, અને લંબાઈ L મૂકી શકીએ. એટલે આ આપણું સૂત્ર થઈ ગયું. આ લંબચોરસની પરિમિતિ શોધવાનું આ સૂત્ર થઈ ગયું. પછી જે કાંઈ સંખ્યા ગમે તે આવે, ધારો કે આપણને એમ કીધું હોય કે પહોળાઈ 10 છે અને લંબાઈ 15 છે, તો આપણે એ W અને L ની કિંમત મૂકી અને એની કિંમત શોધી શકીએ. તો 2 ગુણ્યા 15 ને 10 25 એટલે આ 50 મીટર થયું. પરિમિતિ એની 50 થઈ. બરાબર. એટલે આટલો તફાવત આવ્યો. આપણે ચોરસનું શું કંઈક કર્યું હતું? 4 ગુણ્યા L. અને આ લંબચોરસનું શું થયું પરિમિતિ? 2 ગુણ્યા L પ્લસ W. W. બસ આ પરિમિતિના સૂત્ર થઈ ગયા આપણે. જ્યાં L એ લંબાઈ છે અને W એ પહોળાઈ છે. રાઈટ. એટલે આ એક પાયાની વસ્તુ થઈ ગઈ. એટલે હવે આના બધા તમારે દાખલા ગણવાના આવશે કે આપણે જોઈ જઈએ, કોઈમાં કોઈ દાખલો હોય તો ગણી જોઈએ એકાદો પ્રેક્ટિસ માટે. 1 મિનિટ છે. 1 મિનિટ. અને જો કે ઘણી વખત તમારે સમજવા માટે ઘણી વખત ખાના પાડીને આપે છે. આ ચોરસ હોય તો આની અંદર 1 મીટરના ખાના હોય, તો આવા 7 ખાના હોય અને આ 7 આ બાજુ હોય, તો તમારે આ કેટલી લાદી થઈ છે તો તમારે ગણવી પડે, 2 3 4. પણ એ પણ થઈ ગયું છે. ઓકે, મને લાગે આમાં નહીં આવે, ક્ષેત્રફળમાં આવશે. એટલે આપણે એક ક્ષેત્રફળમાં આવશે તમારે, Yeah, મળી yeah, આવે right. એટલે મિક્સ થશે અત્યારે. Yeah.